જામનગરમાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે ત્યાં રિસેન્ટલી એક ગુનો નોંધાયેલો છે ડિજિટલ એરેસ્ટ બાબતનું. આ ગુનાની વિગત એ રીતે છે કે જે ભોગ બનનાર છે વિક્ટિમ એ પોતાના ઉપર એક કોલ આવેલો કે જેમાં એમને જાણ કરવામાં આવેલી હતી કે તમારા દ્વારા એના પર ક્રાઇમ બ્રાન્ચ, સીબીઆઈ વગેરે દ્વારા ઇન્ક્વાયરી ચાલુ છે અને તેમના એકાઉન્ટમાંથી અથવા તો તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને બીજી ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ પ્રકારની ડરાવી એમને અને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા અને તેમના દ્વારા આ કેસોમાંથી છૂટવા માટે અલગ અલગ રીતે આશરે 13 લાખ જેટલા રૂપિયા એમના એકાઉન્ટમાંથી જે બીજા આરોપીના એકાઉન્ટમાં લેવામાં આવેલા હતા. આ પ્રકારનો જે ડિજિટલ સાયબરનો ફ્રોડ એમના સાથે થયેલો હતો જે બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 388, 420, 484, 170, 120B તથા આઈટી એક્ટની કલમ મુજબ નોંધવામાં આવેલો હતો. આ ગુનાના કામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે 3 આરોપીની રાજકોટથી અટક કરવામાં આવેલી છે, જેમાં સાવન રસિકભાઈ વણજારા, ચંદ્રેશ સુભાષભાઈ ભૂત અને ભરત ગોવાણી. આ ત્રણેય આરોપીઓને કાયદેસરની અરેસ્ટ કરીને તેમના રિમાન્ડ માંગવા બાબતની આગળની પ્રોસેસ ચાલુ છે અને આ પ્રકારના કોઈ પણ અજાણ્યા કોલ કે અજાણ્યા કોઈ પણ એજન્સીનો કોલ આવે તો કોઈ પણ જાહેર જનતાના અપીલ છે કે આ પ્રકારની ડિજિટલ એરેસ્ટથી બચવું અને કોઈ પણ આવું શંકાસ્પદ વિડીયો કોલ કે કોલ જણાય આવે તો 193030 જે સાયબરની હેલ્પલાઇન છે તેના પર તાત્કાલિક જાણ કરવી. ના, હાલ પ્રાથમિક તપાસમાં કંઈ જાણી આવેલ નથી, પરંતુ આગળની તપાસ ચાલુ છે.